બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેઠી ગામે એક પશુપાલકના 12 જેટલા પશુઓના અચાનક મોત થયા હતા। પશુઓ ટપોટપ મોતને ભેટતા પશુપાલક ઉપર આપ ફાટ્યું છે। પશુપાલન તંત્રે જાણ કરતા પશુપાલન વિભાગ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી પશુઓના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લાના જેઠી ગામના પશુપાલકને 12 જેટલા પશુઓના મોત નીપજ્યા છે, જેમાં 11 ગાયો સહિત એક બળદનું મોત થયું હતું। પશુપાલન 12 જેટલા પશુઓ એકી સાથે ટપોટપ મરતા પશુપાલકના માથે આપ ફાટી ગયું હતું। પશુપાલકે તંત્રને જાણ કરતા પશુપાલન વિભાગ તાત્કાલિક જેથી મુકામે પહોંચી પશુઓના મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી। જો કે હાલ તો અનુમાન છે કે પશુઓના મોત ઘાસચારો ખાવાથી થયા છે, પરંતુ સાચી હકીકત પીએમ કર્યા બાદ જ જાણવા મળશે, જેથી ગામના પશુપાલનને લાખોની કિંમતના પશુઓના મોત થતા પશુપાલક મુશ્કેલીમાં મુકાયો છે અને સરકાર પાસે સહાયની પશુપાલક માંગ કરી રહ્યો છે। ગામનો છું, બાળકાભાઈ મારું નામ છે અને આ ખારાના વયા છે જે ગાયોવાળા છે એમને બહુ મોટું નુકસાન થયું છે। 12-13 ગાયો મરી છે, આખલો મર્યો છે, એમનું અંદાજે 8ની આજુબાજુ નુકસાન છે અને અમે બધા જોઈ રહ્યા છીએ, જોયું છે સ્થળ ઉપર જ છે। તો સરકારને જેટલી પેલું ખબર પડે એટલે તરત જ એનું મતલબ જેટલી જલ્દી થાય એટલી સહાયતા કરવાની વિનંતી। હસનભાઈ સાહેબ મારું નામ છે, મારા પિતાજીનું મોતીભાઈ નામ છે, ખેડ જાતના છે, ખારા ગામના વતની જેથી ગામમાં રહે છે સાહેબ। 12 ગાયો ને એક આખલો મરી ગયો સાહેબ। એનું સરકાર સહાય આપે સાહેબ, બહુ ગરીબ માણસો છે મરી જાય સાહેબ, એનો કોઈ સહાય આપી શકો આપ? તમારા હિસાબે કેટલાની હશે ગાયોને? 7 થી 8 લાખની છે એ પૂરેપૂરું નુકસાન હશે ને તમારે? નુકસાન બાકી નથી, એના ગુજરાન ચાલે છે, પશુપાલનનો ધંધો છે મારો। સરકારને શું વિનંતી કરશો? અરે સાહેબ, જો ભગવાન તમારે સારું કરે હાલ આવે તો સારું છે ને મરી જશે એમ।